વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળવાના મામલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ માહિતી આપી હતી। વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 18 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ બાબતને અમે અત્યંત ગંભીરતાથી લીધી છે। અમારી પ્રાથમિકતા હંમેશા વિદ્યાર્થીઓનું હિત અને તેમની સલામતી છે। તેથી તકેદારીના ભાગરૂપે જે શાળાઓને આવા ઈમેલ મળ્યા છે તે તમામ શાળાઓમાં બાળકોને સુરક્ષિત રીતે તાત્કાલિક અસરથી ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસ વિભાગ દ્વારા આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે। જે શાળાઓને આવા ધમકીભર્યા મેલ મળ્યા છે તે તમામને નમ્ર અપીલ છે કે તેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે। વધુ માહિતી તેઓ દ્વારા આપવામાં આવી હતી। વડોદરાની 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઈમેલના સમાચાર આવેલ છે। તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્વની છે। બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે। આપણી જગ્યાએ ટૂંકમાં જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને નિયમિત અનુસાર પગલાં લે।